સોમનાથ ફાઇનલી 7 કિલોમીટર. જય માતાજી. શું કે બધાય મિત્રો, પાછા આપણા મોટા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે જઈએ સોમનાથ બાજુ ભાઈ. સોમનાથના તમને ફૂલ ટૂર દઉં ને તમને દેખાડું કેવું છે સોમનાથ. હાલો તમને સીધા સોમનાથ મળીએ. પછી તો ભાઈ આપણે જવા માટે બેસી ગયા રિક્ષામાં, કારણ કે અહીંથી તો 20 કિલોમીટર જેવું જ થતું હતું. અહીંયા જોયું તો અહીં તો કેરેલા જેવું લાગતું હતું. પછી યાદ આવ્યું ભાઈ આપણે સોમનાથ બાજુ, ચારે બાજુ અહીંયા તો નારિયેળી જ હતી. ફક્ત 18 કિલોમીટર. મોરબીની જેમ અહીંયા તો ત્રિમંદિર આવી ગયું ભાઈ. બસની રાહ જોતા હતા, બસ તો મળી નહીં. હવે રિક્ષામાં સોમનાથ જઈએ, હાલો મળીએ રસ્તામાં. ફાઇનલી હવે તો ખાલી 7 કિલોમીટર. અહીંયા તો મોટી મોટી સ્ટીમરો હતી ભાઈ, નાના હોડી છે આ તો. અહીંયા જોયું તો 100 થી વધારે બોટો હતી ભાઈ, કેટલી બધી. દિવાલ ઉપર હર હર મહાદેવ લખ્યું હતું, એટલે આપણે હર હર મહાદેવ કરતા કરતા નીકળી ગયા ભાઈ. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા સોમનાથ. ને સામે છે આપણા સોમનાથના મંદિર માટે માથું દેવા વાળા અમીરજી ગોહિલ પોતે જો દેખા. ક્ષત્રિય સમાજની હાન બાને શાન હો. જય અમીર. ને સોમનાથના મંદિરના દર્શન કરાવું બહારથી, અંદર તો મોબાઈલ અલાઉડ નથી. આપણે દર્શન કરાવું જો. આપણે ઓલી બાજુ જઈને એટલે ત્યાંથી થોડુંક નજીકથી દેખાઈએ. અહીંથી તો આગું લાગે. હમણે તમને ત્યાં જઈને દેખાડું. હાલો ત્યાંથી સોમનાથના મંદિરના હરખા દર્શન ન કરાવી શકો તમારા હાટું ભાઈ સ્પેશિયલ હું આવ્યું અહીંયા. જો તમને મંદિરના દર્શન કરાવું ઓરે. બાકી કરી લીધા દર્શન. હાલો પાછા તમને દરિયા જઈને મળી. ભાઈ જો દરિયા આવી ગઈ, દરિયો લાગે એક નંબર. જો આમ છે ને બાકી જમાવટ. સોમનાથ કાંઈ ના ઘટે યાર. સોમનાથ એકવાર આવો તમે યાર, આનંદ લીધો. આવો આવો ફરી પાછા રસ્તે. હાંડિયા નામે બાબુ હે ભાઈ, બધા બેઠા ને મસ્તી ને. જો બાકી કાંઈ ન ઘટે ભાઈ. બાબુ બાબુ બેઠા જ છે. બંકી ઉડે. હા એલા ખોટી નું હે બંકી. જોવો દે એટલા પાણી જાવ ને ઉડે જ નહીં હો, હાલે જ રાખે. એમ જ કે તમારા જેવા રોજ આવે. ભાઈ સોમનાથ કરી લીધું છે. બીજે ક્યાંય પાછા આપણે જાશું ત્યારે પાછો આપણો મોટો બ્લોગ આવી જશે. ત્યાં લગી આપણને લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો જય માતાજી.